નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે, એ સાથે જ આપણે જાણીશું કે ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામની કેટલો વધારો કે ઘટાડો થયો, અને એ પણ જાણીશું કે ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો। 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે। તો ચાલો શરૂ કરીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આજના 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામના 16,058 રૂપિયા, 8 ગ્રામના 1,28,464 રૂપિયા, 10 ગ્રામના 1,60,580 રૂપિયા અને 100 ગ્રામના 16,05,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,69,200 રૂપિયા અને આજે ભાવ છે 1,60,580 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર લગભગ 8,620 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ગઈકાલે 10,000નો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે 8,620 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો? 1 ગ્રામની કિંમત 14,720 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,17,760 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,47,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,72,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,55,100 રૂપિયા અને આજે ભાવ છે 1,47,200 રૂપિયા। કુલ એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 7,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। ક્યાં પહોંચ્યા 18 કેરેટ સોનાના ભાવ? 1 ગ્રામની કિંમત 12,044 રૂપિયા, 8 ગ્રામની કિંમત 96,352 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,20,440 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,04,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,26,900 રૂપિયા અને આજે ભાવ છે 1,20,440 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં 6,460 રૂપિયાનો ઘટાડો પ્રતિ 10 ગ્રામે આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું? 1 ગ્રામની કિંમત 350 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3500 રૂપિયા, 100 ગ્રામની કિંમત 35,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 3,50,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ હતો 3,95,000 રૂપિયા અને આજનો ભાવ છે 3,50,000 રૂપિયા। કુલ એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 45,000 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને આવનાર સમયમાં આ ભાવ ઘટી શકે તેમ પણ કહી શકાય। સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો। ચાંદીમાં 46 વર્ષનો સૌથી મોટો ઘટાડો। જાણો અત્યારે ચાંદી ખરીદી કરવી કેટલી ફાયદાકારક છે। છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચાયેલા સોના અને ચાંદીના ભાવમાં હવે મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે। આજે બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાયો। સામાન્ય જનતા અને જ્વેલર્સ વેપારીઓના ચહેરા પર હાશકારો જોવા મળ્યો છે। સતત 2 દિવસથી ભાવ નીચે આવતા બજારમાં ફરી એકવાર ખરીદારોની માહોલ ગરમાયો છે। ભાવનો મોટો ફેરફાર। તાજા આંકડા મુજબ 24 કેરેટ 1 તોલાનો ભાવ 1,63,600 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને 3 લાખ થયો છે। ઉલ્લેખનીય છે કે સોનામાં અને તેના સર્વોચ્ચ સ્તરથી 12% અને ચાંદીમાં 26% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ ઘટાડાના પગલે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ગ્રાહકોને જ્વેલરી શોરૂમ પર પડાપડી શરૂ કરી દીધી છે। 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। બજારના જાણકારોના મતે અગાઉ વર્ષ 1980 બાદ એટલે કે 46 વર્ષ બાદ પ્રથમવાર ચાંદીમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો છે। એકતરફી ભાવ વધારા બાદ બજારમાં આવેલું આ કરેક્શન રોકાણકારો અને ગ્રાહકો માટે હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે। નિષ્ણાતોનું કહેવું છે કે આર્થિક નિષ્ણાતો હજી પણ સોનું ચાંદીને રોકાણ
માટે સેફ હેવન માની રહ્યા છે. નિષ્ણાતો સૂચન છે કે જો ગ્રાહકોએ અગાઉ ઊંચા ભાવ ખરીદી કરી હતી તેમના માટે અત્યારે નીચા ભાવે ખરીદી કરીને એવરેજ કરવાનો શ્રેષ્ઠ સમય છે. બજારમાં આવેલા આ ઘટાડો ગ્રાહકો માટે ખરીદવાની તક મોટી છે કારણ કે લાંબા ગાળે કિંમતો ફરી વધી પણ શકે છે. માત્ર 30 મિનિટમાં સોના અને ચાંદીમાંથી $3 ટ્રિલિયન વધુનું ધોવાણ. આ મોટી ઉથલપાથલ પાછળનું જાણો સ્પષ્ટીકરણ. માત્ર થોડી મિનિટ્સમાં સોના ચાંદીમાં $3 ટ્રિલિયન વધુ રકમ ગાયબ થઈ જવાથી દુનિયાભરમાં રોકાણકારો આધતનમાં છે. રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો બાદ સોનાની ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો. નિષ્ણાતોનું માનવું કે નફાખોરી અને બજારમાં અસ્થિરતા અને ભૂ-રાજનૈતિક તણાવ તેનું કારણ હોઈ શકે છે. અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ મોટો પાયે ધોવાણ સ્વાભાવિક છે કે બજારમાં થયેલી ઉથલપાથલના કારણે છે. આવો જાણીએ શું છે આ ચાલાકીથી કરાયેલ ફેરફાર. કેટલાક રોકાણકારો અને વિશ્લેષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સોના ચાંદીના ભાવમાં અચાનક તીવ્ર ઘટાડો ફક્ત ચાલાકી હતી. સોશિયલ મીડિયા પોસ્ટે તેને ઇતિહાસમાં સૌથી મોટી લિક્વિડિટી વધઘટ તરીકે વર્ણવી છે. નિષ્ણાતો કહે કે ભાવમાં તીવ્ર ફેરફાર નફા બુકિંગ સટ્ટા અથવા મોટા રોકાણકારો દ્વારા મિલીભગતને કારણે હોઈ શકે છે. ચાંદી, પ્લેટિનિયમ અને પેલેડિયમનું નાનું બજાર કદ તેમને અચાનક પ્રવાહ અથવા બહાર પ્રવાહ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. જ્યારે ચાલાકીની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી ત્યારે તીવ્ર ઘટાડાને બજારની ન્યાયનીતિ અને સ્થિરતા અંગે ચિંતા ઊભી કરી છે અને નિયમનકારોએ કિંમતી ધાતુઓની વેપારની સમીક્ષા કરવાની જરૂર છે કે કેમ તે અંગે પ્રશ્ન ઊભા કર્યા છે. કેટલાક રોકાણકારો અને વિશ્લેષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સોના અને ચાંદીના ભાવમાં અચાનક તીવ્ર ઘટાડો ફક્ત ચાલાકી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ અને ઇતિહાસમાં સૌથી મોટી પ્રવાહિત વધઘટ તરીકે વર્ણવવામાં આવી છે. સોનાની ચાંદીની કિંમતોમાં મોટો કડાકો ચાલી રહ્યો છે. રેકોર્ડ ઊંચાઈ પછી નફો વધારો, વધતી માંગ અને ભૂરાજકીય તણાવ. ક્રિપ્ટો અને સોનામાં રોકાણ. ટેથરના CEO તેમના રોકાણ પોર્ટફોલિયોમાં 10-15% ભૌતિક સોનામાં રોકાણ કરવાની યોજના જાહેર કરી. સૌથી મોટા સોના સમર્થિત ETF SPDR ગોલ્ડ ટ્રેડ્સમાં હોલ્ડિંગ લગભગ 4 વર્ષની ઊંચી સપાટી પહોંચ્યું. આ પગલાં ભાવમાં વધઘટ છતાં સોનામાં સતત રસ દર્શાવે છે. નાના બજારની નબળાઈ. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમના બજારોમાં સોના અથવા S&P 500 કરતાં નાના છે. સટ્ટાકીય રોકાણથી કિંમતો વાસ્તવિક ભૌતિક માંગથી વિચલિત થઈ શકે છે. મેરેક્સના ગાય વુલ્ફે કહ્યું કે આ ધાતુઓ ઝડપી વધઘટ પ્રત્યે સંવેદનશીલ છે. ફેડરલ રિઝર્વ અને બજાર અપેક્ષાઓ. US ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોકાણકારો જેરોમ પોવેલના સ્થાને નવા સેન્ટ્રલ બેંક ચેરમેનની જાહેરાત કરવાની રાહ જોઈ રહ્યા છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર, અવનવા ભાવ સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.